મિત્રો, તમને જે વનસ્પતિ દેખાય છે ને તેને કચરો સમજીને તમે ફેંકી ન દેતા. જેને પેટમાં ખૂબ બળતરા થતી હોય, જેનું પિત્ત ખૂબ વધી જતું હોય, પગના તળિયા બહુ બળતા હોય અથવા એસિડિટીનો પ્રશ્ન હોય, તે લોકો ઉપર આ વનસ્પતિ જોરદાર રીતે કામ કરશે. પેલા વનસ્પતિનું તમને હું નામ આપી દઉં તો ગુજરાતીમાં મિત્રો આપણે આને ભોંપાથરી અથવા તો ગળજીભીના નામથી ઓળખીએ છીએ, જ્યારે આનું લેટિન નામ છે એલિફેન્ટોપસ સ્કેબર. હવે તમારા વિસ્તારમાં કંઈ અલગ નામ હોય તો ખાસ એની એક કોમેન્ટ કરજો. હવે આની એક તમને એક ઓળખ આપી દઉં કે આના તમે પાનને તોડો ને તો પીળા કલરનું ક્ષીર અથવા તો દૂધ એમાંથી નીકળશે. આ સૌથી એની મોટી ઓળખ છે. હવે આનો પેલા ઉપયોગ કહી દઉં કે જે લોકોને ઉપર જે મેં જણાવ્યું પિત્તની સમસ્યાઓને હિસાબે જે વસ્તુ થતી હોય એના ઉપર આના પાન લઈ આવવાના, એને સાફ કરી લેવાના, પછી એમાંથી એનો રસ કાઢવાનો અને 20 થી 25 ml રસ જો તમે સવારે નરણા પીવામાં આવે તો પિત્તની સમસ્યા અને ઉપર જે મેં જે સમસ્યા બતાવી તે તમામ સમસ્યા ઉપર જોરદાર રિઝલ્ટ આપશે. અહીં તેનો એક મિત્રો એક હું તમે સબૂત તરીકે આપણા પ્રાચીન પુસ્તકોનું એક કટિંગ મૂકું છું, જેમાં એના ગુણ વિશેનું વિસ્તૃત વર્ણન આપેલું છે. અને હા, આ વનસ્પતિના બીજા પ્રયોગો મિત્રો તમે જાણવા માંગતા હોય કે આ વનસ્પતિ શું ઉપયોગી છે તો એની લિંક હું બાયોમાં આપું છું. તમે ત્યાં જઈને જોજો, તમને ખૂબ મજા આવશે. જય ગિરનાર.